આપણી જ દીકરીઓ છે, હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. વાવ. હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે. કાર્યક્રમ હતો સરદારધામમાં દીકરીઓની હોસ્ટેલના લોકાર્પણનો અને આ જ કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ, પછી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિત ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાઓ હાજર હતા. અને આ જ કાર્યક્રમની અંદર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હતા. અને જેવી ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ કે પછી ચર્ચાએ જોર પકડ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સરદારધામની અંદર જે કાર્યક્રમ હતો એ જ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. અને જે સરદારધામના જે પાટીદાર સમાજના ભાજપ તરફી વલણ ધરાવતા નેતાઓ પણ હતા, આગેવાનો પણ હતા. અને આ જ કાર્યક્રમની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા ગયા ત્યારે સૌ કોઈના મનમાં સવાલ થયો કે કેમ ગોપાલ ઇટાલિયા સરદારધામના કાર્યક્રમમાં આવ્યા છે. માન્યું કે તેઓ પાટીદાર છે, પણ અહીંયા સૌથી વધારે તો આપણને ભાજપના નેતાઓ દેખાયા હતા. અને એથી વિશેષ કે જ્યારે સરદારધામનો આ કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક છે કે બધા ટ્રસ્ટીઓ પણ હાજર હોય. અને સૌથી વધારે જો ઉત્સાહ કોઈમાં દેખાતો હોય તો એ હતો ગગજી સુતરિયા, કે જેમણે એ રીતે ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કર્યું કે જાણે અંદર જેટલા પણ લોકો બેઠેલા હતા એમના મનમાં જે ગોપાલ ઇટાલિયા પ્રત્યે પ્રેમ હતો એ બધા ભાવુક થઈ અને ક્યાંક મનમાં વિચારી રહ્યા હતા કે જે ગગજી સુતરિયાએ જે સ્વાગત કર્યું છે અમારા વતી કર્યું છે. એટલે ક્યાંક જે થોડી ઘણી વાતચીત થઈ હશે અને એમના જ ઉપર સૌ કોઈની નજર હતી. ભલે ગોપાલ ઇટાલિયાનું નામ ન લેવાયું હોય કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એવું ભલે ના બોલાયું હોય. બોલાયું એ હતું કે પાટીદાર આગેવાન આવી રહ્યા છે, જે પણ હોય, પણ જે રીતે સ્વાગત કરવામાં આવ્યું. પણ જ્યારે ગોપાલ ઇટાલિયાને સરદારધામમાં જવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયા શું વિચારીને ગયા હતા? કારણ કે લોકોએ ઘણી બધી ચર્ચાઓ કરી કે શું ગોપાલ ઇટાલિયા અહીંયા જઈ રહ્યા છે, આમની સાથે વાતચીત કરી રહ્યા છે, આમને મળી રહ્યા છે, તો પછી હવે શું નવું થવાનું છે. પણ જ્યારે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ અને એ જ પહેલા સરદારધામમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થવાની હતી તેમને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે એ સૌથી પહેલા સાંભળીએ. અને ગોપાલ ઇટાલિયા સરદારધામ માટે શું વિચારી રહ્યા છે તે પણ સાંભળીએ. સરદારધામનો કાર્યક્રમ છે, ગોપાલ ઇટાલિયાને ઇન્વિટેશન મળ્યું છે? હા, મળ્યું છે. જવાના છે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી, કારણ કે અત્યાર સુધી પાટીદારોના જેટલા પણ સંસ્થાન છે એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે મોટી સંસ્થા હોય તો સરકારનો પણ સપોર્ટની ઘણી વખત જરૂર પડતી હોય નાની મોટી બાબતમાં. તો એમાં કંઈ બહુ એવું નથી. સરકાર હોય તો તમે જ્યારે સમાજનું બહોળું કામ કરતા હોય તો ચાર જગ્યાએ તમારે સરકારના રેફરન્સની જરૂર પડે, સપોર્ટની જરૂર પડે, સહયોગની જરૂર પડે. કાયદાકીય પ્રશ્ન આવતો હોય તો સરકારની, તો એ તો સંસ્થા અને સમાજનો તાલમેલ રહે તો એનો લાભ સમાજને મળે. સંસ્થા અને સરકારનો તાલમેલ રહે તો એનો લાભ સમાજને મળે. પછી એની ઉપર કઈ આપણે એમ કે આ ભાજપમાં વયા ગયા છે ને આમ વયા ગયા છે ને એવું કઈ, ઠીક છે, તો ચર્ચાનો વિષય છે. હા, એટલે તમે ત્યાં જશો અને બધાની સાથે જો બેઠા હશો તો ચર્ચા એ ચોક્કસ થશે કે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. બેન, ચર્ચા ઉપર કઈ ટેક્સ છે ને, એટલે જેવી કરવી હોય એવી થાય. હું કોઈ સામાન ભાજપમાં જવાના પ્લાનિંગ સાથે કઈ હું કામ ભાજપમાં જવું? ભાજપનું બોર્ડ પૂરું થવા આવ્યું છે હવે એનું ખતમ થવા આવ્યું છે. ત્યાં હું કામ જવું જોઈએ? જે ફિલ્મ ઉતરી જવાની છે ફિલ્મ જોવા શું કામ જવું? આ ફિલ્મ ઉતરી જવાની છે, આ પિક્ચર પૂરું થઈ ગયું છે, આ નાવડી ડૂબી જવાની છે, એમાં બે હું શું કામ છે? લોજિક જુઓ તમે. જે પતંગ કપાઈ જવાનો છે પતંગ પકડવો શું કામ છે? ના, કારણ કે આ તો એટલે માટે કહી રહી છું કે તમે સરદારધામ જશો અને તમે ત્યાં ધારાસભ્ય તરીકે બેઠા હશો અને આજુબાજુમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતા હશે, એટલે ચર્ચા એ થશે કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જઈ શકે છે. એવી ચર્ચા ના થાય. અને આવું કરતા કરતા જ ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી છોડી દીધી. ગારિયાધારના તમારા ધારાસભ્ય કાર્યક્રમમાં નથી આવતા અને ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા. બેન, વ્યક્તિ છે ને, વ્યક્તિ એની અનેક ભૂમિકા છે. હું મારી છોકરીને હાથમાં લઈને બેઠો તો હું પિતાની ભૂમિકામાં હોઉં, ત્યારે હું ધારાસભ્ય ન હોઉં. પછી મારી વાઈફ સાથે બેઠો પતિ હોઉં, મમ્મી સાથે બેઠો તો દીકરો થઈ જાવ, સોસાયટીના ગેટે બેઠો તો ભાઈબંધ હોવ, વિધાનસભામાં ઊભો તો ધારાસભ્ય હો, સરદારધામમાં બેઠો હોય તો સમાજનો દીકરો હોવ. બસ તમે એને કોઈ રીતે જોઈ લો, ધારાસભ્યની છોકરીને રમાડે છે,
કે આમ આદમી પાર્ટીનો નેતા છે એ સોસાયટીના ગેટે બેઠો છે, તો એ ચશ્માની વાત છે. માણસની સમય, સ્થળ અને કોની હારે બેઠો છે એ પ્રકારની એની ભૂમિકા આપણે સમજી લેવાની હોય. ઓકે. હું સરદારધામમાં બેઠો હતો, પટેલના દીકરા તરીકે મારું ત્યાં સ્થાન છે. હું કોઈ વિધાનસભામાં બેઠો હોય તો વિસ્તારના આગે જનપ્રતિનિધિ, તો એ ભૂમિકા સ્પષ્ટ છે ને બધાની. પછી એમાં જોવા વાળો ઊંધી નજરે જોવા માંડે તો એમાં મારે શું કહેવાનું? હું સરદારધામ એટલે પાટીદાર સમાજે ઊભી કરેલી સંસ્થામાં જઈશ તો હું ત્યાં ધારાસભ્ય તરીકે નહીં અને ભાજપ કોંગ્રેસ તરીકે નહીં, ત્યાં જઈશ, જોઈશ, જાણીશ, સારું હશે એને દિલમાં ઉતારીશ અને બધાનો આભાર માની પાછો આવી જઈશ. એમાં ક્યાં ભાજપ આવ્યું? મુખ્ય સંકુલ નામકરણ દાતા શ્રી દિલીપભાઈ રાજા ગ્રુપ, શિલાન્યાસ દાતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર, ઉદ્ઘાટક દાતા ગોવિંદભાઈ વરમોરા ગ્રુપ, ભવન દાતા રવજીભાઈ વસાણી ગ્રુપ અને સુનિલભાઈ ભંડેરી ગ્રુપ, મહાભૂમિ દાતા PS પટેલ ગ્રુપ, નીતિનભાઈ આર પટેલ, ભાઈલાલભાઈ પટેલ, નિમિષભાઈ કે પટેલ, હંસાબેન રમેશભાઈ મેસિયા. આટલા મારા આજના માનવંતા દાતા મહાદાતાને વિનંતી કરું છું કે પ્લીઝ, આપની રાહ જોવાઈ રહી છે. કન્યા છાત્રાલયમાં આપના શુભ હસ્તે ઉદ્ઘાટન થવા માટે જઈ રહ્યું છે. આપણે કાર્યક્રમને વિધિવત શરૂ કરવી છે. આપને જણાવતા આનંદ થાય, આજે વ્હાઇટ કલરનો ડ્રેસ અને જે દીકરીઓ છે કોઈ પ્રોફેશનલ વોલેન્ટિયર્સ નથી, પરંતુ આપણા જ સમાજની એક આભા પ્રતિભા, આપણી જ દીકરીઓ છે, હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. વાવ. હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે. જય સરદાર, જય સરદાર. બધા લોકોએ ચર્ચા કરી કે શું ભાજપમાં, શું આમ આદમી પાર્ટી છોડશે? હવે આ બધું તો બધાના મનના સવાલ છે, પરંતુ જે રીતે સ્વાગત થયું એટલે ક્યાંક હવે એક ઈશારો એ પણ થઈ ગયો છે કે જો કોઈ આડાસવડું થયું, કોઈને કોઈ સવાલ કરવાનો થયો ગોપાલ ઇટાલિયા માટે, તો કોણ સૌથી પહેલા આગળ આવશે? કારણ કે પાટીદાર નેતા ખરા, પણ ભલે તે ભાજપમાં ન હોય, કારણ કે ભાજપના બધા જ નેતાઓ હતા, દિગ્ગજ નેતાઓ કહી શકાય. કારણ કે મુખ્યમંત્રી જો ભૂપેન્દ્ર પટેલ આવ્યા હોય તો પછી બીજા નેતાઓ તો હોય જ છે. પછી કોંગ્રેસનું કોઈ દેખાય કે ન દેખાય એ કોઈ બીજી વાત છે, પણ ગોપાલ ઇટાલિયા આવ્યા એટલે સૌ કોઈના મનમાં સવાલો શરૂ થયા. પણ બધાના સવાલનો જવાબ પણ ગોપાલ ઇટાલિયાએ આપ્યો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.